નમસ્કાર દોસ્તો, મારું નામ પરેશ પરીખ. હું સ્વામિનારાયણ હાયર સેકન્ડરી ગાંધીનગરમાં જીવ વિજ્ઞાન ભણાવું છું. આજે આપણે બાયસેકના આ નીટને અનુસંધાનના આગામી લેક્ચરમાં થોડી યુનિટ 2 જનીનશાસ્ત્રની વાતો કરીશું. આ શાંતિથી સાંભળશો અને સમજવા પ્રયત્ન કરશો તો આ જે જનીનશાસ્ત્રના જેટલા પણ પ્રશ્નો છે એ તમને નીટની એક્ઝામમાં સોલ્વ કરવામાં વાંધો આવશે નહીં. જનીનશાસ્ત્ર એ ખૂબ વિશાળ સબ્જેક્ટ છે. જ્યારે આપણે એને ભણીએ ત્યારે આપણને એક નામ યાદ આવ્યા વગર રહે નહીં, અને એ નામ છે ગ્રેગર જોન મેન્ડલનું. દુઃખની વાત એ છે કે મેન્ડલ જીવ્યો ત્યાં સુધી એના કામની કદર થઈ નહીં, પણ એના મર્યા પછી ઘણા બધા વૈજ્ઞાનિકોએ એના કામની કદર કરી અને એને મરણોત્તર પ્રાઇઝ એનાયત થયેલું. તો આપણે એ પાઠમાં આવતા જેટલા પણ ટૉપિક છે મેક્સિમમ આપણે એવો પ્રયત્ન કરીએ કે એને લગતા જે કંઈ પ્રશ્નો છે એના જ આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. પરંતુ એની પહેલાં પણ આખા પાઠમાં જેટલા પણ ટર્મ્સ એટલે કે પારિભાષિક શબ્દો આવે છે એને આપણે પહેલાં સમજવા પ્રયત્ન કરીએ. તો જ્યારે શબ્દોનો ઉપયોગ કરીને જે કંઈ આપણે પ્રશ્ન સોલ્વ કરીએ એમાં આપણને વધારે રસ પડશે, મજા આવશે અને સમજાશે. તો સૌથી પહેલાં આ પાઠની અંદર વારંવાર શબ્દનો ઉપયોગ થાય છે એ શબ્દ છે સંકરણ. મિત્રો, સંકરણનો મતલબ થાય હાઇબ્રિડાઇઝેશન. આપણે ઘણી શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણને જો એનો મૂળભૂત અર્થ ખબર ના હોય તો જ્યારે આપણને એને લગતો કે પ્રશ્ન ટ્વિસ્ટ કરીને ફેરવીને પૂછાય તો આપણને જલ્દી ખ્યાલ આવે નહીં, અને જે પ્રશ્ન સહેલો હોય એને આપણે ઉકેલી શકતા નથી. તો મિત્રો, આપણે સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ સંકરણનો અર્થ લખ્યો છે કે ઈચ્છિત લક્ષણો સંતતિમાં મેળવવા માટે પસંદગીના પિતૃઓ વચ્ચે કરાવવામાં આવતું પ્રજનન. ઉદાહરણ તરીકે એક આંબો ઘણી બધી કેરી આપે છે, પરંતુ ખાટી આપે છે. તો એની અંદર કેરી ઘણી આવવી એ લક્ષણ ઈચ્છનીય છે, પણ ખાટા પણ ઈચ્છનીય નથી. એવી રીતે બીજો એક આંબો જેમાં મીઠી કેરી આવે છે પરંતુ બહુ ઓછી કેરી આવે છે, તો કેરીનું ઓછા આવવાપણું એ ઈચ્છનીય નથી, પણ એની મીઠાશ ઈચ્છનીય છે. તો આ બે આંબા વચ્ચે આપણે પ્રજનન એટલે કે સંકરણ કરાવીએ, અને જે એક આંબો આપણને એવો મળે કે જેની અંદર પુષ્કળ કેરી આવે અને વળી પાછી મીઠી કેરી હોય, તો આ પ્રકારના સહેતુક પ્રકારના પ્રજનનને કહેવાય સંકરણ. એટલે મિત્રો, જ્યારે સંકરણની વાત આવે ત્યારે આપણે આ કન્સેપ્ટને ખાસ ખ્યાલમાં રાખીશું. સંકરણ સિવાય બીજો એક શબ્દ છે બાહ્ય સ્વરૂપ અને જનીન સ્વરૂપ પ્રમાણ. વારંવાર આપણને જ્યારે નીટમાં પ્રશ્ન પૂછાય ત્યારે બાહ્ય સ્વરૂપ અને જનીન સ્વરૂપ એ ગણતરી કરીને મેળવવામાં પૂછવામાં આવતું હોય છે. તો બાહ્ય સ્વરૂપ એટલે બાહ્યકર વિદ્યાના આધારે જે કંઈ લક્ષણો બતાવીએ એને કહેવાય બાહ્ય સ્વરૂપ. ઉદાહરણ તરીકે કોઈ પણ વનસ્પતિમાં ફૂલનો રંગ, એ છોડની લંબાઈ, ફૂલનો રંગ જેમ કે જાંબલી, સફેદ, ગુલાબી વગેરે, એવી રીતે છોડની લંબાઈ, ઊંચો છોડ, નીચો છોડ વગેરે. પ્રાણીઓની વાત કરીએ તો માખીની અંદર પાંખની લંબાઈ, પાંખનો શરીરનો રંગ, તો આ લક્ષણો છે ને બાહ્ય સ્વરૂપ કહેવાય. બહારથી આપણે જોઈને જે લક્ષણોની ગણતરી કરીએ કે કયા લક્ષણો સંતતિમાં કેટલી માત્રામાં જોવા મળે છે. જ્યારે બીજો શબ્દ છે જનીન સ્વરૂપ. જનીન સ્વરૂપ એટલે જે આપણને બહારથી જોવા નહીં મળે, પરંતુ એ શરીરમાં રહેલા જનીનની આપણે ગણતરી કરીએ છીએ. બાહ્ય જે લક્ષણો દેખાય છે એને આધારે એના શરીરમાં વનસ્પતિ કે પ્રાણી કયા પ્રકારના જનીન છે. જેમ કે બે મોટા ટી, નાનો મોટો ટી, બે નાના ટી, જે આપણે જનીનને લેબલિંગ કરીએ, નામ આપીએ, તો એ પ્રકાર જે ગણતરી કરીએ એને કહેવાય જનીન સ્વરૂપ પ્રમાણ. તો આવી રીતે મિત્રો, આ પાઠમાં વારંવાર બે શબ્દોનો ઉપયોગ આવે છે. બાહ્ય સ્વરૂપ પ્રમાણ જે બહાર દેખાય આપણને એ, અને જનીન સ્વરૂપ પ્રમાણ જે આપણે એના જનીનના બંધારણના આધારે નક્કી કરીને કહીએ છીએ. આ સિવાય એક ત્રીજો શબ્દ છે સમયુગ્મી જનીન, વિષમયુગ્મી જનીન, પુનઃ પિતૃ સંકરણ જેને અંગ્રેજીમાં કહેવાય બેકક્રોસ, અને કસોટી સંકરણ એટલે કે ટેસ્ટ ક્રોસ. સમયુગ્મી જનીનનો મતલબ યુગ્મ એટલે જોડકું અને સમ એટલે સરખા. જે સજીવની અંદર બંને જનીનો સરખા હોય,
જેમ કે સામે આપણે ઉદાહરણમાં બતાવ્યું છે કે બંને ટી મોટા અથવા બંને ટી નાના, પણ જે પણ જનીનની જોડ છે એ સરખી હોય, કાં તો બંને નાના એટલે કે પ્રચ્છન્ન અથવા બંને મોટા પ્રભાવી, તો એને કહેવાય સમયુગ્મી જનીન. અને વિષમયુગ્મી એનાથી ઉલટું છે. વિષમ મતલબ સમ નહીં એવું, જોડકું યુગ્મ એટલે તો જે સજીવની અંદર જનીનનું જોડકું અલગ અલગ પ્રકારનું હોય. જેમ કે આપણે ઉદાહરણમાં બતાવ્યું છે મોટો ટી અને નાનો ટી, અથવા મોટો આર અને નાનો આર, અથવા મોટો જી અને નાનો જી. તો આવી રીતે જ્યારે બંને જનીન જોડમાં અલગ પ્રકારના હોય, બંને અસમાન પ્રકારના હોય, તો એને કહેવાય વિષમયુગ્મી જનીન. એ સિવાય પુનઃ પિતૃ સંકરણ અથવા એને કહેવાય બેક ક્રોસ. જે બે પિતૃઓ થકી સંતતિ ઉત્પન્ન થાય, જેને આપણે કહીએ છીએ પ્રથમ પેઢી અથવા તો F1 જનરેશન. એફ નામ એટલા માટે આપણે આપતા હોઈએ છીએ, ઓફસ્પ્રિંગ અથવા તો એને કહેવાય ફર્સ્ટ જનરેશન, એટલે આપણે એને એફ તરીકે બતાવીએ છીએ. તો પહેલી પેઢીને કહેવાય F1 પેઢી. તો જ્યારે F1 પેઢીને એ જેમાંથી ઉત્પન્ન થાય છે એ ફાધર કે મધર, પ્રભાવી કે પ્રચ્છન્ન પિતૃ સાથે જો આપણે સંકરણ કરાવીએ તો એને કહેવાય પુનઃ પિતૃ સંકરણ. પુનઃ પિતૃ સંકરણનો મતલબ ફરીથી એ સંતતિને એના જ પિતૃ જોડે સંકર કરાવીએ તો એને કહેવાય પુનઃ પિતૃ સંકરણ. આ સિવાય શબ્દ છે કસોટી સંકરણ. કસોટી સંકરણનું નામ જ દર્શાવે છે ટેસ્ટ ક્રોસ મીન્સ વી આર ગોઈંગ ટુ ટેસ્ટ સમથિંગ એલ્સ. આપણે કંઈક કસોટી કરવા જઈ રહ્યા છીએ. તો એના માટે અહીંયા આપણને આપ્યું છે F1 એટલે કે જે બે પિતૃઓ થકી પહેલી પેઢી ઉત્પન્ન થાય, એના જે બે પિતૃઓ છે એ બે પિતૃઓ પૈકી જે પ્રચ્છન્ન પિતૃ છે એની સાથે આપણે એનું સંકરણ કરાવીએ તો આપણને ખબર પડશે કે F1 પેઢીમાં જે સજીવ ઉત્પન્ન થાય છે એ સજીવ વિષમયુગ્મી છે કે સમયુગ્મી. તો આ કસોટી સંકરણનો હેતુ મુખ્ય મિત્રો એ છે કે આપણે જે પેઢી ઉત્પન્ન થાય છે F1 F2 જે પણ પેઢી એને એના પ્રચ્છન્ન પિતૃ જોડે સંકરણ કરાવીએ અને જે પરિણામ મળે એના આધારે આપણે નક્કી કરીએ કે F1 એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી. તો આ રીતે આ 4 શબ્દો આપણને વારંવાર પાઠમાં આવે છે, તો આપણે એની સમજણ છે એ મેળવી. હવે મિત્રો આપણા એ ચેપ્ટરમાં જેટલા પણ ટૉપિક આવે છે એ ટૉપિકને લગતા આપણે એક પછી એક ક્વેશ્ચન સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. તો એમાં પહેલો પ્રશ્ન જે અહીંયા અગાઉ નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે, એમાં આપણને એવું પૂછાયું છે કે નીચેના પિતૃઓના સંકરણ માટે કેટલી પ્રકારના જનનકોષો બનવાની શક્યતા છે. મિત્રો આપણને ઘણીવાર આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો એની અંદર સૌથી પહેલાં તો આપણને જનનકોષો કેટલા બનશે એ ખબર હોવી જોઈએ. જો જનનકોષો કેટલા બનશે આપણને ખ્યાલ ન હોય તો નેચરલી આપણે જે ગણતરી કરશું અને સંતતિનું જે આપણે પ્રપોર્શન એટલે કે પ્રમાણ કાઢીશું એ આપણને ખ્યાલ આવશે નહીં. તો અહીંયા આપણી સામે એક પ્રશ્ન છે, એમાં આપણને પેઢી આપેલી છે AABBCC અને સામે બીજી પેઢીમાં પિતૃમાં આપણને આપ્યું છે AABBCC સ્મોલ. પહેલાં બંને કેપિટલ, આ બંને સ્મોલ છે. હવે અહીંયા મિત્રો જ્યારે પણ આપણને આવી રીતે પેઢી આપે અને પેઢીમાં જેટલા પણ જનીનો આપણને જોવા મળે તો મોટાભાગે આપણે ટેવાયેલા હોઈએ છીએ 2 કે 1 જોડથી જ તે. જેમ કે આપણે આપણો અભ્યાસક્રમ એક સંકરણ પ્રયોગ અને દ્વિસંકરણ પ્રયોગ એનાથી ટેવાયેલા છીએ. તો એની અંદર વધુમાં વધુ આપણને 1 જોડ અથવા તો 2 જોડ, એક સંકરણમાં 1 જોડ અને દ્વિસંકરણમાં 2 જોડ, આવી રીતે આપણે 2 જોડથી ટેવાયેલા હોઈએ. પણ જ્યારે આપણને આવી રીતે 3 જોડ, 4 જોડ, 5 જોડ, એવી રીતે 1, 2, 3, 5, 4 એમ બધા જોડ જ્યારે આપે ને ત્યારે આપણે ગૂંચવાઈ જઈએ, કારણ કે આપણને એવું લાગે કે આની અંદર ગણતરી કેવી રીતના થશે. તો મિત્રો આ પ્રશ્નને સોલ્વ કરવા માટે તમારી સામે હું ગણતરી આપું છું, એ સૂત્ર આપ યાદ રાખશો તો આપણને કદી પણ જનનકોષો કેટલા બનશે એની ગણતરી કરવામાં કદી પણ ભૂલ પડશે નહીં. અહીંયા આપણી સામે કુલ 1, 2 અને 3 આવી રીતે 3 જોડ જનીનની છે. તો એની અંદર તમે જુઓ તો કુલ 3 જોડ છે અને એનો આધાર આપણે 2 લેવાનો. તો એનો જવાબ આવશે 8. તો આવી રીતે જ્યારે પણ આપણને જનીનની જેટલી પણ જોડ આપી હોય એ જનીનની જોડ
એ 2n તરીકે બતાવીએ તો આપણને કુલ કેટલા જનન કોષો બનશે એનો અંદાજ આવી જાય, જ્યાં n બરાબર જનીનની જોડ રહેશે. તો અહીંયા જનીનની જોડ આપણને 3 આપી છે, તો આપણે અહીંયા nની જગ્યાએ 3 મૂકીએ તો આપણને કુલ 8 મળે. તો નેચરલી આનો જવાબ છે 8 આવશે. ખાસ મિત્રો યાદ રાખો કે જ્યારે પણ તમને જનન કોષો ગણવાનું થાય ત્યારે હંમેશા 2n યાદ રાખવાનું, જ્યાં n બરાબર જેટલી પણ આપણે જનીન જોડ આપી હોય. જનરલી આપણે મેં કીધું એમ ટેવાયેલા 1 કે 2 જોડથી, પણ માનો કે આપણને 3 કે 4 જોડ આપે તો એને ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન ગણવામાં આવે છે, અને એમાં આપણે મૂંઝાઈએ નહીં. એટલા માટે હંમેશા સૂત્ર આપણે યાદ રાખશું તો આપણને કદી પણ આ પ્રકારના પ્રશ્ન સોલ્વ કરવામાં વાંધો આવશે નહીં. આ સિવાય મિત્રો બીજો પ્રશ્ન આપણને વારંવાર પૂછાય છે, જનીન સ્વરૂપ અને બાહ્ય સ્વરૂપ પ્રમાણ એક સંકરણ પ્રયોગ દરમિયાન કસોટી સંકરણમાં શું આવે? હમણાં જ આપણે સમજ્યા કે જનીન સ્વરૂપ એટલે શું અને બાહ્ય સ્વરૂપ એટલે શું, અને એ એક સંકરણ પ્રયોગ આપણે કરીએ એટલે કે એક જ લક્ષણ વારસામાં કેવી રીતે ઉતરી આવે છે એને લગતો પ્રયોગ, તો એની અંદર એનું પ્રમાણ છે શું આવે? તો મિત્રોનો જવાબ છે ને આવશે 1:1. હવે કેવી રીતે આપણે સમજીએ જનીન સ્વરૂપ અને બાહ્ય સ્વરૂપ પ્રમાણ એક સંકરણ પ્રયોગમાં ટેસ્ટ ક્રોસ દરમિયાન શું આવે? તો આપણે હમણાં જ સમજ્યા કે ટેસ્ટ ક્રોસ એટલે કે F1 ગુણ્યા પ્રચ્છન્ન પિતૃ. તો માનો કે આપણે એક પેઢી આવી લઈએ, બીજી પેઢી આવી લઈએ, તો જ્યાંથી પ્રયોગની શરૂઆત કરીએ એને આપણે પછીના સંતાનો માટેના પિતૃ ગણીએ છીએ, એટલે આપણે એને પિતૃ પેઢી પેરેન્ટલ જનરેશન P તરીકે બતાવીએ છીએ. તો આવા 2 પિતૃ વચ્ચે સંકલન કરાવીએ તો આપણને પ્રથમ પેઢીમાં જનીન બંધારણ આવું જોવા મળશે, જે એમની પ્રથમ પેઢી છે એટલે આપણે એને F1 તરીકે ઓળખીએ છીએ. હવે F1 ઇન્ટુ આપણે T કરીએ એટલે કે પ્રચ્છન્ન પિતૃ કરીએ, બંને સ્મોલ t, F1 ઇન્ટુ પ્રચ્છન્ન પિતૃ એટલે આપણને ટેસ્ટ ક્રોસ મળશે. તો અહીંયા આમાંથી 2 પ્રકારના જનીનો બનશે, એકમાં મોટો ટી જાય, એકમાં નાનો ટી. એટલે અહીંયા અડધામાં આ નાનો ટી, અડધામાં નાનો ટી, મતલબ કે બધા જનન કોષોમાં આ જ પ્રકારનો ટી થશે. અને આને આપણે ભેગા કરીએ તો આપણને 2 નાના ટી અને 2 મોટા ટી, આવી રીતે 50% અને 50%, બંને ટી મોટા બંને નાના, એ પ્રકારની સંતતિ મળશે. તો આવી રીતે આને આપણે 1:1 પ્રમાણ તરીકે ઓળખી શકીએ. તો જ્યારે પણ F1 અને પ્રચ્છન્ન પિતૃ સંકરણ કરાવીએ તો આપણને જનીન સ્વરૂપ અને બાહ્ય સ્વરૂપ એ હંમેશા આપણને 1:1 પ્રકારનું છે મળશે. હું આશા રાખું તમને આ હું જે કંઈ બોલી રહ્યો છું સમજાતું હશે. જ્યારે પણ તમને કોઈ ડાઉટ લાગે તો આપ આપની નોટબુકમાં નોંધતા રહેશો અને આપના જે કંઈ ટીચર છે એને મળીને નાનો એવો ડાઉટ છે ક્લિયર કરતા રહેશો. તો આવી રીતે જનીન અને બાહ્ય સ્વરૂપ પ્રમાણે આપણને હંમેશા 1:1 જ મળે. આ સિવાય મિત્રો આ પણ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, AABB ઇન્ટુ AABB સંકરણને લીધે આપણને શક્યતા આપી છે અગાઉથી ABB, AABB, AABB અને ABB આ રીતે નાના મોટા આ પ્રમાણની સંતતિઓ કયા પ્રમાણમાં બનશે. તો અહીંયા આપણે ગણતરી કરીને બતાવવાનું કે આવી સંતતિ કેવી રીતે બને. તો મિત્રો સૌથી પહેલાં મેં હમણાં કીધું એમ આપણને ખબર હોવી જોઈએ કે આમાંથી કેટલા પ્રકારના જનીનો છે બનશે, કેટલા પ્રકારના જનન કોષો છે બનશે. તો આપણે હમણાં બતાવીએ એમ જો અહીંયા આપણે જનન કોષો બતાવવા માગીએ તો આમાંથી, અને બીજો પિતૃ આપણા માટે છે સ્મોલ a કેપિટલ B સ્મોલ b. તો આમાંથી આપણને જનીન કોષો છે આ બંને એક જ પ્રકારના બનશે, AB અને AB, અને આ AB અને આ AB, તો બનશે A અને B. તો અહીંયા 2 પ્રકારના જનન કોષો બનશે. અહીંયા AB અને આ AB આવા 2 પ્રકારના બનશે. આ સ્મોલ આ બી સાથે કે આ બે જોડાય તો પણ એનો મતલબ એ જ રહે આવા 2 પ્રકારના જનન કોષો જે આપણને જોવા મળશે. અને હવે આપણે એનું સંકલન કરાવીએ તો મિત્રો આપ ટેબલ દોરીને જોશો તો અહીંયા આપણને આની અંદર જે જવાબ છે એ આ મળશે 1:2:1 અને 0. મિત્રો આપણે પીનેટ સ્ક્વેર પ્રમાણે દોરીને જોઈએ તો ખ્યાલ આવી જશે
આ બે પ્રજનન કોષો આપણે આ ટેબલમાં, આ બે જનન કોષો આપણે આ ટેબલમાં લખીએ તો એને કારણે આપણને સંતતિ જે મળશે એની અંદર આવી સંતતિ મળશે. મતલબ કે આ બંને સંતતિ એક જ પ્રકારની છે, એટલે એવા બે મળે છે. આવી એક પ્રકારની છે અને આવી એક પ્રકારની છે. આપ જોઈ શકશો કે આપણને બધું સ્મોલ હોય આવી કોઈ સંતતિ મળતી નથી. એટલે આપણે ચોથો જે પ્રકાર છે સંતતિનો એમાં 0 મૂક્યું છે. એટલે અહીંયા આનો જવાબ આ રીતે આપણને 1:2:1:0 એવો મળશે. અહીંયા મિત્રો જોવાનું એ જ છે કે જે આપણે પ્રશ્ન આપે છે એ પ્રશ્નની અંદર જે જનનકોષો બનાવવા, એ જનનકોષો બનાવવામાં એમાં આપણી એક્સપર્ટી અથવા હોશિયારી કે આવડત છે એ ટેસ્ટ માટેનો પ્રશ્ન કહેવાય. બાકી આ પીનટ સ્ક્વેરમાં જે સંતતિ આપણે મૂકીએ છીએ એ તો બધાને આવડે, પણ જો આપ અહીંયા જનનકોષો બનાવવામાં ભૂલ કરો તો જે આપણો પ્રમાણ છે એ કાં તો એકે જવાબ ના આવે, કાં તો એક કરતાં વધારે જવાબ આવે. જો આપણને જનનકોષો બનાવતા આવડે તો આ પ્રશ્ન છે આરામથી આપણને સોલ્વ કરતા આવડી જાય. એના પછીનો મિત્રો એક ચોથો પ્રશ્ન છે, ટેબલના રૂપમાં પ્રશ્ન છે. આપણને ટેબલની અંદર અહીંયા એક પ્રકારના જનનકોષો આપેલા છે. મોટા એ બી, એ મોટો બી નાનો, નાનો એ મોટો બી અને બંને નાના એ બી. એની સામે અહીંયા જે બીજો પિતૃ છે નર કે માદા એ કેવો હોય તો આપણને આવી આ 4 પ્રકારની સંતતિ છે મળે. આ પરિણામ જે આપણે મેળવવું છે એ પરિણામ મેળવવા માટેના પિતૃઓનું બંધારણ છે કેવું હોઈ શકે. તો મિત્રો અહીંયા તમે જુઓ કે આ જે પ્રકારના જનનકોષો બને છે તો અહીંયા આપણે હવે એક્સરસાઇઝ ઉલટી કરવાની છે. પહેલાં આપણે એવું જોયું કે જો આપણને જનનકોષો કેટલા બનવાનું પૂછાય તો તરત આપણે 2:n કરીને તરત ગણતરી કરીને જોઈએ કે 2:2 તો 4, 2:3 મતલબ 8 જનનકોષો બનશે. હવે આપણે અહીંયા ઉલટું જવાનું કે આટલા જનનકોષો બને તો પિતૃમાં કેટલી જોડ જનીનની હોય. તો મિત્રો તમે ટેબલમાં જુઓ કે આપણને કુલ 4 જનનકોષો આપ્યા છે, તો નેચરલી 4 બને તો 2:2 આવે ત્યારે 4 બને. એનો મતલબ કે જનીનની કુલ 2 જોડ આપણને જોવા મળે. તો અહીંયા આપણને જનીનની આવી કુલ 2 જોડ છે જોવા મળશે. તો અહીંયા જે આ પિતૃ આપણને આપેલો છે એમાં આવી જનીન જોડ 2 પ્રકારની હોય, જેને કારણે મોટો એ મોટો બી આ રીતે, મોટો એ નાનો બી આ રીતે, નાનો એ મોટો બી આ રીતે અને નાનો એ નાનો બી આ રીતે. તો એક પિતૃ આપણને આ જનનકોષોના આધારે આપણને મળી જાય. હવે એની સામે અહીંયા આપણે હવે આ જે સંતતિના જનીનનું બંધારણ છે એને આધારે એવું જોવાનું કે એની અંદર કેવા પ્રકારના જનીન બંધારણ બીજો અહીંયા પિતૃ છે આપણને જોવા મળે કે જેને લઈ અને આપણને F1 પેઢી છે એ આ પ્રકારની જોવા મળે જે અહીંયા આપણને આપેલી છે. તો અહીંયા આપણે જનીનનું સ્વરૂપ છે કઈ પ્રકારનું જોવા મળે. તો મિત્રો તમે ધ્યાનથી જુઓ, આની અંદર જે કંઈ જનીન બંધારણ સંતતિઓનું છે એ સંતતિઓના બંધારણમાં આપણને ઓછામાં ઓછો એક સ્મોલ એ તો દરેકમાં જોવા મળે જ છે. એનો મતલબ કે અહીંયા એક સ્મોલ એ તો છે જ તે. બીજું મિત્રો તમે ધ્યાનથી જુઓ કે અહીંયા મોટો એ વારસામાં આવે તો અહીંયા નાનો એ વારસામાં આવે છે. અહીંયા મોટો એ આવે તો પણ નાનો એ વારસામાં આવે છે. અહીંયા નાનો એ છે તો અહીંયા પણ નાનો એ જ છે. આ નાનો એ આવે એ નાનો, એનો મતલબ કે જે બીજો પિતૃ અહીંયા છે એમાં મોટો એ છે જ નહીં. જો એની અંદર મોટો એ એટલે કે પ્રભાવી જનીન હોત તો આ 4માંથી કોઈક એકમાં તો આવ્યું હોવું જોઈતું હતું, પણ અહીંયા નથી. એટલે અહીંયા બીજો પણ નાનો એ જ હોઈ શકે છે. એવી રીતે મિત્રો જે અહીંયા બી આવે છે એ અહીંયા મોટો આવે તો અહીંથી મોટો આવે છે, અહીંયા નાનો આવે તો પણ અહીંથી મોટો આવે છે. આ સંતતિમાં આ મોટો બી આપે તો પણ મોટો બી આપે છે, આ નાનો બી આપે તો પણ અહીંથી મોટો બી. એનો મતલબ મિત્ર એવો થાય કે આ સંતતિ એ સંતતિ કોઈ પણ પ્રકારની ઉત્પન્ન કરે તો આ પિતૃ પોતાની સંતતિને મોટો જ બી વારસામાં આપે છે. એટલે આની પાસે બંને મોટા બી હોવા જોઈએ. તો આ પ્રકારનું જે બંધારણ છે આપણો જવાબ થઈ શકે. તમે જુઓ મિત્રો અહીંયા જે સી છે એ સીની અંદર બંને નાના બંને બી મોટા, એ નાનો મોટો બી નાનો મોટો. તો આપણો આ જવાબ હોઈ શકે કે આ પ્રકારની સંતતિ મેળવવા માટે એક પિતૃ આવો જનનકોષો ઉત્પન્ન કરે તો બીજો પિતૃ એ જનનકોષો આ પ્રકારના ઉત્પન્ન કરે. તો આ બધાનું સંકલન તમે કરાવો તો તમને સંતતિ આટલી પ્રકારની મળે જે આપણને 1:1:1:1ની માત્રામાં
મળશે. તો બીજો પિતૃ આપણો આવો હોઈ શકે. એટલે મિત્રો જ્યારે ખાસ ખ્યાલ રાખો કે જ્યારે જનન કોષો આપણને આપેલા હોય તો એના આધારે આપણને પિતૃ કેવો હોય ખબર પડવી જોઈએ, અથવા તો આપણને પિતૃનું જન બંધારણ આપેલું હોય તો એના ઉપરથી આપણને જનન કોષો કેવા બનશે અને સંતતિ કેટલી પ્રકારની અને કેવી બનશે એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણને વાંધો આવે નહીં આ પ્રકારનો કોઈ પણ ટેબલના રૂપમાં પ્રશ્ન આપવામાં આવે તો. ત્યાર પછી આગળનો એક પ્રશ્ન આપણને જે વારંવાર પૂછાઈ જાય છે, કોઈ આપણને આવી રીતે પિતૃપેઢી આપી દે, નર માદા અથવા માદા નર, તો આવી પ્રકારના સંકરણથી કેટલા પ્રકારના ઊંચા કે નીચા છોડ અને પુષ્પો લાલ કે સફેદ રંગના બનશે. તો જ્યારે આ પ્રકારનું સંકરણ કરીએ તો મોટો ટી નાનો ટી એનો મતલબ થાય ઊંચો છોડ અથવા તો નીચો છોડ, અને આરનો મતલબ થાય મોટો આર એટલે લાલ કલરના પુષ્પો જે પ્રભાવી છે, અને નાનો આર એટલે પ્રચ્છન્ન જનીન એ હાજર હોય ત્યારે પુષ્પ સફેદ બને, મતલબ કે ઓછામાં ઓછું એક મોટો આર હાજર હોય ત્યારે પુષ્પ હંમેશા લાલ બનશે. તો આવું જનીન બંધારણ હોય તો એના કારણે સંતતિ જે કંઈ ઉત્પન્ન થાય એમાં ઊંચા છોડવાળી અને એમાં પાછા પુષ્પ પણ લાલ હોવા જોઈએ. એટલે કે ઊંચો છોડનો મતલબ ઓછામાં ઓછો એક ટી મોટો હોવો જોઈએ અને પુષ્પો લાલનો મતલબ ઓછામાં ઓછો એમ એક આર છે મોટો હોવો જોઈએ. તો તમે જુઓ મિત્રો આપણે આનું સંકલન કરીએ તો આપણે હમણાં સમજાવ્યું એમ આમાંથી કેટલી પ્રકારના જનન કોષો બની શકે છે. માનો કે નર જનન કોષો બનાવીએ તો મોટો ટી મોટા આર સાથે અને મોટો ટી નાના આર સાથે વહેંચાય તો આવી પ્રકારના પ્રજનન કોષો બનશે. એ જ રીતે આ મોટો ટી આ આર સાથે અને આ મોટો ટી આ આર સાથે વહેંચાય તો પણ એ જ પ્રકારના જનન કોષો બનશે. એટલે એ સંતતિ બે પ્રકારના જનન કોષો બનાવશે. એ જ રીતે અહીંયા માનો કે બીજો છોડ માદા છોડ એમાં આર ટી સાથે આર અથવા તો આર વહેંચાય તો આપણને આવું જોવા મળશે. એ જ રીતે આ ટી અને આ જોડાય તો પણ આ જ જોવા મળશે. એટલે અહીંયા આપણને આની સાથે જોડાય અથવા તો આની સાથે જોડાય તો એને કારણે જનીન બંધારણ સંતતિમાં આપણને મોટો ટી નાનો ટી, મોટો આર નાનો આર, એવી રીતે આ જોડાય તો મોટો ટી નાનો ટી, નાનો આર નાનો આર, આ પ્રકારનું જનીન બંધારણ આપણને જોવા મળશે. તો તમે જુઓ મિત્રો કે અહીંયા આ જે છોડ છે એમાં એક ટી મોટો છે, એક આર મોટો છે, આથી એ છોડ ઊંચો બનશે અને આર મોટો છે માટે એ છોડ છે લાલ બનશે. એ જ રીતે અહીંયા તમે જુઓ કે છોડ એક ટી મોટો છે એટલે ઊંચો બનશે, પરંતુ બંને આર નાના છે એટલે એ છોડના પુષ્પો છે સફેદ કલરના બનશે. એટલે અહીંયા આપણો જવાબ આવશે કુલ ઉત્પન્ન થયેલા છોડ પૈકી 50% છોડ એ આ પ્રકારના બનશે અને 50% છોડ એ ઊંચા અને સફેદ બનશે. આપણને પ્રશ્ન પૂછ્યો ઊંચા અને લાલ પુષ્પ કેટલા ટકા બનશે તો આપણો જવાબ અહીંયા આવશે 50%. જો તમને સંકરણ આવડે અને જનન કોષ બનાવતા આવડે તો તમને ટેબલમાં એનો જવાબ છે મળી જશે. કોઈ આપણને કન્ફ્યુઝન હિચકિચાટ રહે નહીં આપણા જવાબ માટે. એ રીતે મિત્રો આગળનો પ્રશ્ન છે એ મોટા, બી નાનો મોટો અને બંને સી મોટા, આવું જનીન સ્વરૂપ ધરાવતા સજીવમાં સ્વફલનને અંતે બાહ્ય સ્વરૂપ પ્રમાણ શું આવશે? તો તમે જો મિત્રો આપણે હમણાં શીખ્યા કે જ્યારે આવી રીતે જનીનની આપણને જોડ આપેલી હોય તો જનન કોષો કેટલી પ્રકારના બનશે એ આપણને હવે બનાવતા આવડે. તો અહીંયા આ બંને એક જ છે, આ બંને એક જ છે, ખાલી આ જે જનીન બી છે એ વિષમયુગ્મી જોડ ધરાવે છે એટલે અહીંયા જનીન કોષો બે પ્રકારના બનશે આ રીતે. એમ અહીંયા પણ આ એક જ જોડ વિષમયુગ્મી છે, સમયુગ્મી એક જ જોડ હોવાથી અહીંયા જનીન એની અંદર પણ આ પ્રકારના બનશે. તો હવે તમે જુઓ કે તમે પીનટ સ્ક્વેર પ્રમાણે એની અંદર સંકરણ કરાવીએ આપણે તો આ બે ભેગા મળશે એટલે બધા જ પ્રભાવી જનીનો ભેગા મળશે. આ બે ભેગા મળશે તો વચલી જોડ છે એ વિષમયુગ્મી, બાકી બધા જનીનો મોટા. આની અંદર વળી પાછી વચલી જોડ છે બી જનીનવાળી એ વિષમયુગ્મી
બાકી બંને જનીનની જોડ આગળ પાછળ પ્રભાવી, અને અહીંયા વળી પાછી એક જોડ બંને પ્રચ્છન્ન ધરાવશે, બાકી બધા પ્રભાવી. તો આ આપ ધ્યાનથી જુઓ કે જેની અંદર ઓછામાં ઓછો A, B અને C મોટો હોય તો આ ત્રણની અંદર ત્રણ જનીનની જોડ છે મોટી છે. અહીંયા એક A મોટો છે, B મોટો, C મોટો છે. અહીંયા પણ A મોટો, B મોટો, C મોટો. અહીંયા પણ A મોટો, B મોટો, C મોટો, મતલબ કે પ્રભાવી. તો આ ત્રણેય જોડ છે એની અંદર બંને લક્ષણો પ્રભાવી હોય, બંને લક્ષણો આપણને પ્રભાવી જોવા મળશે. જ્યારે એક છોડ છે આ, એમાં બંને લક્ષણો છે આપણને પ્રચ્છન્ન જોવા મળે, તો આની અંદર આપણને પ્રચ્છન્ન લક્ષણ આ એક છે જોવા મળશે. તો આવી રીતે આનું પ્રમાણ છે એ આપણને 3:1 જોવા મળશે. એની અંદર આ લક્ષણ છે ને એ આની સાપેક્ષે આપણને પ્રચ્છન્ન જોવા મળશે, કારણ કે એમાં ઓછામાં ઓછો એક B મોટો હોવો જોઈએ, એ જોવા મળતો નથી. બંને B નાના છે, આથી આપણને એનું જે લક્ષણ છે એ પ્રચ્છન્ન જોવા મળશે. તો બાહ્ય સ્વરૂપ પ્રમાણ આપણને 3:1 આપણને જોવા મળશે. તો અહીંયા આપણને બાહ્ય સ્વરૂપ પ્રમાણ પૂછ્યું છે, પણ જો મિત્રો જનીન સ્વરૂપ પ્રમાણ પૂછે તો અહીંયા જનીન સ્વરૂપ પ્રમાણ આપણને 1:2, 2:1 જોવા મળશે, કારણ કે અહીંયા આ બધું જ પ્રભાવી ધરાવે છે. આની અંદર આ જોડ વિષમયુગ્મી છે અને આ જોડ છે એમાં સમયુગ્મી છે. એટલે જો આપણને બાહ્ય સ્વરૂપની જગ્યાએ ફક્ત અહીંયા પ્રશ્નમાં જનીન સ્વરૂપ કરી નાખે તો જવાબ છે આ આવે, અને જો બાહ્ય સ્વરૂપ કહે તો જવાબ આ આવે. જનીન સ્વરૂપમાં જવાબ છે આ આવશે. એટલે જ્યારે આપણને આવો કોઈ પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્નમાં મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે એની અંદર આપણને જનીન કેટલા આપ્યા છે, જનીન ઉપરથી લક્ષણો કેટલા બનશે, જનનકોષો કેટલા બનશે, સંતતિ કેટલા પ્રકારની બનશે, એને આધારે આપણે એના જે કંઈ પ્રમાણ છે તારવવા પ્રયત્ન કરીએ તો વાંધો આવે નહીં. પણ જો આપણને લક્ષણો કેટલા, જનીન કેટલા, સંતતિ કેટલી એ ગણવામાં ક્યાંય પણ એક પણ સ્ટેપમાં ભૂલ પડે, અને એ ઉપરાંત વળી પાછું આપણને કઈ પ્રકારનું જે પ્રશ્ન છે એમાં સ્વરૂપ પૂછ્યું, જનીન કે બાહ્ય સ્વરૂપ, જો એ પણ જો ખ્યાલમાં ના રહે તો આપણો જે એકદમ સહેલો પ્રશ્ન હોય એ આપણા માટે ઉકેલો અઘરો બને. તો એમાં આપણે ખાસ ખ્યાલ રાખશું. ત્યાર પછી મિત્રો આગળનો એક પ્રશ્ન છે, ઓ રુધિર જૂથવાળા બાળકના પિતા કે માતાનું કયું રુધિર જૂથ ન હોઈ શકે? બહુ મિત્રો ઓછા પ્રકારના પ્રશ્ન એવા હોય છે કે જેમાં આવા નકારાત્મક પ્રશ્નો પૂછાય છે, પણ કોઈક વખત આવી રીતે નીટ લેવલની એક્ઝામમાં પણ આવા નકારાત્મક પ્રશ્નો આવતા હોય છે કે જેમાં આપણને એવું પૂછતા હોય છે કે શેમાં આ વસ્તુ ન હોય, શેમાં આપણને જોવા ન મળે. તો એ વખતે ખાસ ખ્યાલ રાખીએ આપણે કે જે વસ્તુ જેમાં જોવા ન મળે એ વસ્તુ આપણો જવાબ છે. ઉતાવળ કરી અને કયું જૂથ જોવા મળે એ જવાબ આપણે આપીએ નહીં, એ ખાસ ધ્યાન રાખીએ. સૌથી પહેલાં મિત્રો આપણે પ્રશ્ન સોલ્વ કરીએ એ પહેલાં આપણે યાદ કરી લઈએ કે રુધિર જૂથની માહિતી એ કાર્લ લેન્ડસ્ટીનર નામના સાયન્ટિસ્ટે આપણને આપી. બહુ શરૂઆતમાં એણે જે માણસના રક્તકણો ઉપર જે વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન જોવા મળે, જેને એન્ટીજન તરીકે આપણે ઓળખીએ છીએ, તો એને આધારે એને જૂથ પાડ્યા કે જો અમુક પ્રકારનું પ્રોટીન જોવા મળે તો એને કહેવાય રુધિર જૂથ A, અમુક પ્રકારનું પ્રોટીન જોવા મળે તો એને કહેવાય રુધિર જૂથ B, અને જો એ બંને પ્રોટીન રક્તકણોમાં જોવા મળે તો આપણે એને AB જૂથ કહીએ છીએ. અને પાછળથી 2 વર્ષ પછી એણે શોધી કાઢ્યું કે કોઈક વ્યક્તિ એવા પણ હોય કે જેના રક્તકણો ઉપર એવું એક પણ પ્રોટીન છે ના હોય, તો એને આપણે O જૂથ તરીકે ઓળખીએ છીએ. પાછળથી જનીનશાસ્ત્રના વિકાસના સંદર્ભમાં એવું શોધાયું કે આ જે રુધિર જૂથ છે એના માટે જવાબદાર જે પ્રોટીન જે રક્તકણની ઉપર હાજર હોય એ વારસામાં આવે એની પાછળ પણ જનીન છે એ જવાબદાર છે. વાસ્તવમાં દરેક લક્ષણ ઉત્પન્ન થવા પાછળ કોઈને કોઈ જનીન સમયુગ્મી વિષમયુગ્મી જવાબદાર હોય છે. તો અહીંયા કાર્લ લેન્ડસ્ટીનરના પાછળના જે કંઈ સાયન્ટિસ્ટ હતા એમણે એવું શોધી કાઢ્યું કે જ્યારે કોઈ પણ વ્યક્તિના શરીરમાં રુધિર બને ત્યારે એ રુધિર જૂથ કેવું બનશે એનો આધાર એ રુધિર બનાવવા માટે એના શરીરમાં કયા જનીનો વારસામાં એના પિતૃ તરફથી મળ્યા છે એના ઉપર છે. તો એ જે જનીન છે ને એ મિત્રો આ પ્રકારના છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ જનીન છે એ હંમેશા જોડમાં હોય. તો રુધિર જૂથ એ ધરાવતી વ્યક્તિ એની અંદર રક્તકણો પર ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનું જનીન, એટલે આપણે એને I તરીકે ઓળખીએ છીએ, એ A ગ્રુપ તૈયાર કરવા માટે હોય તો એને આપણે જનીન હંમેશા જોડમાં હોય તો આવી રીતે બતાવીએ છીએ. આને આપણે કહીશું સમયુગ્મી જનીનની જોડ.
એવું બને કે એ જૂથ ધરાવતી વ્યક્તિમાં પ્રભાવી જનીન IA હાજર હોય અને બીજું પ્રચ્છન્ન જનીન હોય, તો આને આપણે કહીશું વિષમયુગ્મી જનીનની જોડ ધરાવતો હૃદય જૂથ A વાળી વ્યક્તિ. આ જ રીતે જો બી જૂથ હોય તો એની અંદર IB સમયુગ્મી જોડ જનીનની જોવા મળશે, અથવા તો IB સ્મોલ I જોવા મળે. એ જ રીતે જેની અંદર હૃદય જૂથ AB હોય એની અંદર મિત્રો IA અને IB બંને જોવા મળશે. અને જેનું હૃદય આપણને O જોવા મળે તો એની અંદર આપણને બંને સ્મોલ I જોવા મળશે. તો કોઈ પણ વ્યક્તિમાં હૃદય જૂથ A જોવા મળે, B જોવા મળે, AB જોવા મળે કે O જોવા મળે, એનો આધાર એને વારસામાં કઈ પ્રકારના જનીનોની જોડ માતા અને પિતા તરફથી મળે છે એના ઉપર રહેલો છે. તો મિત્રો આટલી માહિતી ધ્યાનમાં રાખી અને હવે જે આગળનો પ્રશ્ન છે એને આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરશું તો કોઈ વાંધો આવશે નહીં. જો ફરી આ પ્રશ્ન વાંચીએ, O હૃદય જૂથવાળું બાળક છે તો એના પિતા કે માતાનું હૃદય જૂથ કયું હોઈ શકે નહીં. તો મિત્રો જો તમે ધ્યાનથી કે બાળકનું હૃદય જૂથ છે જે માતા અને પિતા તરફથી ઉત્પન્ન થયું છે બાળક, તો એ માતા પિતા એ બાળક માટે પિતૃપેઢી ગણીએ આપણે, અને એ બાળક એમનું પ્રથમ પેઢીનું બાળક છે. તો એની તમે ધ્યાનથી જુઓ કે એનું હૃદય આપણને આપી છે O. તો O હૃદય જૂથ માટે આપણે હમણાં વાત કરીએ એની અંદર જનીનની આવી જોડ હોવી જોઈએ. અને હંમેશા કોઈ પણ સંતતિ એને જનીનો એક હંમેશા માતા તરફથી અને એક હંમેશા પિતા તરફથી મળે. તો અહીંયા માતા તરફથી એને એક I અને પિતા તરફથી એક I મળેલો હોય તો જ તે બાળકમાં બંને I સ્મોલ ભેગા મળે અને બાળક છે હૃદય આપણને O છે જોવા મળે. તો નેચરલી આની અંદર માતામાં કાં તો IA હોઈ શકે અથવા તો IB I હોઈ શકે, એમ પિતાની અંદર IA I હોઈ શકે અથવા તો IB I હોઈ શકે. તો આવી રીતે A જૂથવાળી માતા અને A જૂથવાળો પિતા, અથવા તો B જૂથવાળી માતા અને B જૂથવાળો પિતા, અથવા AB વાળો માતા પિતા અથવા BA વાળા માતા પિતા હોય તો બાળકમાં લોહીનું જૂથ O આવી શકે. પણ કદી પણ માતા કે પિતામાં અથવા તો પિતામાં આ જૂથ છે હોઈ શકે નહીં. મિત્રો જો માતા કે પિતામાં આ જૂથ હોય તો હંમેશા માતા કે પિતા તરફથી એને IA અથવા IB અથવા અહીંથી IA અથવા IB વારસામાં આવે ને આવે જ. અને તો કદી પણ બાળકનું જૂથ છે બે I નાના હોય એટલે કે O જૂથ હોય એવું થઈ શકે નહીં. એટલે હંમેશા કોઈ દિવસ O જૂથવાળા બાળકોના માતા કે પિતા એ હૃદય જૂથ AB છે ધરાવી શકશે નહીં. જો હૃદય જૂથ AB હોય તો માતા કે પિતા એ બાળકને વારસામાં IA અથવા IB વારસામાં આપે જ, અને એના કારણે કદી પણ બાળકનું જૂથ છે O થઈ શકે નહીં. A હોઈ શકે, B હોઈ શકે, AB હોઈ શકે, પણ O તો કદી થાય જ નહીં. એટલે હંમેશા કોઈ દિવસ O જૂથવાળા બાળકોના માતા કે પિતા બેમાંથી કોઈ પણ એક કે બંને AB જૂથ છે ધરાવશે નહીં. આવો નવો એક પ્રશ્ન દોસ્તો ઉલટા પ્રકાર જોઈએ આપણે. O હૃદય જૂથ ધરાવતા બાળકના પિતાનું હૃદય જૂથ B છે તો તેના પિતાનું જનીન બંધારણ શું હોઈ શકે છે. આગળ પણ આપણે જોયું કે O જૂથવાળો જે બાળક છે તો એ બાળકની અંદર O હૃદય જૂથ હોય તો બંને જનીનો પ્રચ્છન્ન હોવા જોઈએ. એ પ્રચ્છન્ન કરવા માટે જે એના માતા કે પિતા છે એનું જનીન બંધારણ એ કેવું હોય એ આપણને અહીંયા પૂછેલું છે. તો તેના પિતાનું જનીન બંધારણ શું હોઈ શકે. તો નેચરલી આપણે આમાં સમજાયું કે એના પિતાનું બંધારણ IA I અથવા IB I હોવું જોઈએ, કારણ કે જે બાળક જન્મે છે એને દરેક લક્ષણો માટેનું એક જનીન પિતા વારસામાં આપે છે અને એક જનીન માતા વારસામાં આપે છે. તો પિતાનું જનીન બંધારણ છે અહીંયા આપણને આપેલું છે કે જે આ પ્રકારનું છે એ જોવા મળશે IB I. તો અહીંયા આનો જવાબ છે આપણને IB I છે જોવા મળશે. એટલે O જૂથ જે બાળકમાં છે એ બાળકનું જનીન બંધારણ હંમેશા આપણને O અને બે સ્મોલ I વાળું અને પિતાનું IB I વાળું આપણને જોવા મળશે. મિત્રો આપણને કદાચ એમ થાય કે અહીંયા જવાબ આ કેમ ના આવે, આ જ કેમ આવે, કારણ કે જો પિતાની અંદર આ બંને પ્રકારના સ્મોલ I હોય
તો પણ અહીંયા વારસામાં આઈ છે આવી શકે. પણ દોસ્તો એક આઈ અહીંથી આવે છે, એક આઈ માતાએ પણ આપવાનું થાય. એટલે જો કદાચ પિતાના બંને આઈ હોય તો માતા પાસે ઓછામાં ઓછી એક આઈ મળવાની શક્યતા ઘણી બધી ઓછી થઈ જાય. એટલે હંમેશા અહીંયા વધુમાં વધુ જવાબ સાચો છે એ આઈ બી આઈ તરીકે આવશે. અને હંમેશા જ્યારે આવું કન્ફ્યુઝન થાય ત્યારે યાદ રાખવાનું, કોઈક વખત કોઈક પ્રશ્ન એવા હોય કે જેની અંદર આપણને એવું લાગે કે આ પણ જવાબ છે ને આ પણ જવાબ છે. એ વખતે આપણે ખરેખર સાચાઈ હોઈએ, એ જવાબમાં બંને જે આવતા પણ હોય તો એ વખતે એક્સપર્ટ લોકોનું હંમેશા એવું માનવું રહ્યું છે, જ્યારે પણ આવો કોઈ ડિસ્પ્યુટ થાય ત્યારે જે મોટા લેવલે એક્સપર્ટ લેવલે નિર્ણય લેવાય ત્યારે એવું હોય છે કે જે સત્યની વધુ નજીક હોય ને એ જવાબ છે સાચો ગણવામાં આવતો હોય છે. તો જ્યારે અહીંયા આ પ્રકારે આપણને કન્ફ્યુઝન થાય કે આ પણ આવી શકે અને આ પણ જવાબ આવી શકે, તો એ વખતે હંમેશા યાદ રાખવાનું સત્યની વધુ નજીક છે આ આવે છે. આ બંને આઈવાળો જે પિતા છે એ હોઈ શકે નહીં. એટલે અહીંયા જવાબ છે આપણને આ જોવામાં, જેમાં આઈ બી આઈ બંધારણ હોય પિતાનું, તે બાળકનું રુધિર જૂથ છે આપણને ઓ છે એ જોવા મળશે. ત્યાર પછીનો એક પ્રશ્ન છે મિત્રો, એ આપણે જે રંગઘનતાનો વારસો શીખીએ છીએ એને આધારિત છે. 2 મિનિટ આપણે થોડી રંગઘનતાની જે માહિતી છે યાદ કરી લઈએ કે આપણા શરીરમાં કુલ 2 પ્રકારના રંગસૂત્રો હોય છે. એમાં 1 થી 23 જોડ પૈકી 1 થી 22 જોડને આપણે કહીએ છીએ દૈહિક રંગસૂત્રો, અને છેલ્લી જે 23મી જોડ છે એને કહેવાય લિંગી રંગસૂત્રો. તો ઘણા બધા રોગો છે એ તો પર્યાવરણ આધારિત હોય, પણ ઘણા બધા રોગો છે એ જનીનને કારણે થતા હોય છે. તો એ આવી રીતે જનીન 2 પ્રકારના થાય. એક તો 1 થી 22 દૈહિક રંગસૂત્રો ઉપર હોય તો એને કહેવાય દૈહિક રંગસૂત્રને આધારિત થતા રોગો. અને બીજા પ્રકારના રોગો એવા હોઈ શકે કે જે લિંગી રંગસૂત્રને કારણે ઉત્પન્ન થાય, કે એવા જનીન કે જે લિંગી રંગસૂત્રો ઉપર હોય, જેમ કે ટર્નર સિન્ડ્રોમ, ડાઉન સિન્ડ્રોમ. તો ટર્નર સિન્ડ્રોમ છે એ લિંગી રંગસૂત્રને કારણે થતો રોગ છે, અને ડાઉન સિન્ડ્રોમ છે એ દૈહિક રંગસૂત્રના રોગનું ઉદાહરણ છે. તો જ્યારે આપણને કોઈ રોગ વિશે પૂછાય તો પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે એ દૈહિક રંગસૂત્રને કારણે થતો રોગ છે કે લિંગી રંગસૂત્રને કારણે થતો રોગ છે, આપણને પહેલાં એ ખબર હોવી જોઈએ. તો આપણા અભ્યાસક્રમમાં થેલેસેમિયા અને રંગઘનતા, કલર બ્લાઇન્ડનેસ 2 રોગો આવે છે. એમાં કલર બ્લાઇન્ડનેસ છે એ લિંગી રંગસૂત્ર ઉપર આધારિત રોગ છે. એટલે કે જે 23મી છેલ્લી લિંગ નિશ્ચયન કરતી રંગસૂત્રની જોડ છે એને આધારિત છે. આપણને ખ્યાલ છે કે સ્ત્રીમાં બંને X રંગસૂત્ર હોય અને પુરુષમાં એક X હોય અને એક Y હોય છે. બંને એક રંગસૂત્ર છે સ્ત્રીમાં એ સરખા હોય, એટલે કે સ્ત્રી લિંગી રંગસૂત્ર માટે સમજાત છે. જ્યારે પુરુષ છે એમાં એક X હોય અને એક Y હોય, X મોટું અને Y નાનું, પણ ટૂંકમાં કદ અને આકારમાં બંને રંગસૂત્રો જુદા છે, એટલા માટે એને કહેવાય વિષમયુગ્મી રંગસૂત્રો. તો જ્યારે આવી રીતે લિંગી રંગસૂત્રો પર આધારિત જે રોગો હોય એમાંય આપણે ખાસ જોવાનું કે X રંગસૂત્રો ઉપર જવાબદાર જનીન હાજર છે અથવા Y રંગસૂત્રો ઉપર. તો આપણો અભ્યાસક્રમમાં આવતો રંગઘનતાનો રોગ છે એ એવા જનીનને કારણે થાય છે કે જે જનીન X રંગસૂત્રો ઉપર છે, અને X રંગસૂત્રો ઉપર હોય તો પુરુષમાં એક જ X રંગસૂત્ર છે અને સ્ત્રીમાં બંને છે. તો નેચરલી એની અસર પુરુષમાં જલ્દી થાય, જ્યારે સ્ત્રીમાં છે એની અસર ઓછી થાય, કારણ કે સ્ત્રીમાં 2 X છે. એટલે એક X ઉપર એ રોગનો જવાબદાર જનીન જો આવે તો પણ બીજા X ઉપર ના હોય, એટલે સ્ત્રીમાં જલ્દી રોગ થાય નહીં. જ્યારે પુરુષમાં એક જ X છે, બીજું Y છે, એટલે જો X રંગસૂત્રો ઉપર કોઈ જનીન આવે તો તરત એ રોગ થાય, અને જો Y રંગસૂત્રો ઉપર જનીન આવે, X રંગસૂત્ર જનીન ના આવે તો એની ઉપર રોગ છે થશે નહીં. તો આવી રીતે ટૂંકમાં આવા રોગો કે જેના માટે જવાબદાર જનીનો X રંગસૂત્રો ઉપર હોય એવા રોગો પુરુષમાં બહુ જોવા મળે અને સ્ત્રીઓમાં ઓછા જોવા મળે. તો હવે આપણે આ પ્રશ્ન જોઈએ તો એની અંદર આપણને આપેલું છે, એ ધ્યાનથી આપણે વાંચીએ. રંગ અંધ પુરુષના દીકરાના લગ્ન એવી સ્ત્રી સાથે કરવામાં આવે કે જેના પિતા સામાન્ય અને માતા રંગઅંધ છે, તો તેમના સંતાનમાં રંગઅંધ છોકરા થવાની શક્યતા કેટલી? મિત્રો જનરલી આપણે આપણા પાઠ પ્રમાણે એવી રીતના ટેવાયેલા હોઈએ કે રંગઅંધ સ્ત્રી અને રંગઅંધ પુરુષ, અથવા રંગઅંધ સ્ત્રી સામાન્ય પુરુષ, અથવા સામાન્ય સ્ત્રી અને રંગઅંધ પુરુષ, અથવા તો વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષ. આટલા લક્ષણોવાળા ઉદાહરણ છે આપણા અભ્યાસક્રમમાં આવે છે. પરંતુ અહીંયા આપણને એક સ્ટેપ આગળનું આપી છે કે એક રંગઅંધ પુરુષના દીકરાના લગ્ન એવી રીતે કરવામાં આવે. તો અહીંયા આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે જે રંગઅંધ પુરુષ છે એનો દીકરો
તો રંગગંધ પુરુષનો મતલબ મિત્રો એવો થાય, આપણે હમણાં સમજાવીએ એમ કોઈ પણ પુરુષ રંગગંધ છે એનો મતલબ કે એની જે 23મી જોડ એક્સ વાય છે એ પૈકી એની ઉપર રંગગંધતા માટેનો જવાબદાર જનીન સી છે, નાનું નહીં પણ મોટું. આ પુરુષ રંગગંધ છે અને આ પુરુષ છે એ સામાન્ય છે. તો આપણા પ્રશ્નમાં આપણને એવું આપી છે કે રંગગંધ પુરુષના દીકરાના, તો રંગગંધ પુરુષ છે તો સામે સ્ત્રી ગમે તે હોય પણ રંગગંધ પુરુષ છે તો એ હંમેશા વારસામાં વાય પોતાના દીકરાને આપે. રંગગંધ પુરુષનો દીકરો તો એ પુરુષનો દીકરો એ હંમેશા છોકરો એ વાય પિતા પાસેથી મેળવે અને એક્સ છે માતા પાસેથી મેળવે. તો એ આવી રીતે આવું આવશે. તો આ દીકરો છે સામાન્ય દ્રષ્ટિવાળો થશે. તો અહીંયા આપણા પ્રશ્નમાં રંગગંધ પુરુષનો દીકરો એ આપણને આવો જોવા મળે, એટલે કે સામાન્ય પુરુષ જોવા મળે. પછી આગળ આપણને માહિતી આવી એવી વ્યક્તિ સાથે લગ્ન કરશે કે જેના પિતા સામાન્ય અને માતા રંગગંધ છે. આના લગ્ન એવી દીકરી જોડે કરવામાં આવે કે જેના પિતા સામાન્ય એટલે કે મોટો સી ધરાવતું એક્સ જનીન એક્સ રંગસૂત્ર અને માતા છે રંગગંધ. તો માતા રંગગંધ હોય એટલે એના બંને એક્સ ઉપર આપણને બંને સી નાના જોવા મળે. તો જ્યારે દીકરી ઉત્પન્ન થાય ત્યારે એમાં બંને એક્સ પૈકી એક એક્સ પિતા આપશે અને એક એક્સ છે એ માતા આપે. પિતા હંમેશા મોટો સી વાળો એક્સ આપે અને માતા હંમેશા કોઈ પણ એક્સ આપે એમાં એકમાં નાનો સી આવશે જ. તો દીકરી છે આ પ્રકારની બનશે. તો અહીંયા આવા પુરુષના લગ્ન એ આવી સ્ત્રી સાથે કરવામાં આવે. તો હવે તમને તાળો મળી જશે કે રંગગંધ પુરુષનો દીકરો આ પ્રકારનો હોઈ શકે છે અને સ્ત્રી જે લગ્ન કરે છે કે જેના પિતા અને માતા એ સામાન્ય રંગગંધ છે એમ દીકરી છે આ પ્રકારની હોઈ શકે છે. હવે એમના થકી જો સંતાનમાં છોકરાઓ થાય તેમાં છોકરા અને છોકરીઓ બંને થાય પૈકી છોકરાઓ રંગગંધ થવાની શક્યતા કેટલી? તો મિત્રો અહીંયા આપણને કુલ 4 પ્રકારના સંતાન જોવા મળશે. આ એક્સ અને આ એક્સ ભેગા મળે, આ એક્સ અને આ એક્સ ભેગા મળે, આ વાય અને આ એક્સ ભેગા મળે, આ વાય અને આ એક્સ ભેગા મળે. તો 50% છોકરાઓ બનશે અને 50% છોકરીઓ બનશે. એમાં તમે જો કે સ્ત્રી બનવા માટે બંને એક્સ પૈકી એક એક્સ પિતા તરફથી મળશે, અહીંયા મોટો સી આવશે, અહીંયા મોટો સી આવશે. તો આ દીકરી છે સામાન્ય દ્રષ્ટિવાળી બનશે. જ્યારે આની અંદર એક અહીંથી આવશે અને એક એક્સ અહીંથી આવશે. આ અહીંયા જાય તો આ અહીંયા આવશે. તો આ સ્ત્રી છે એ રંગગંધ નહીં પણ વાહક જોવા મળશે, રંગગંધતાની વાહક જોવા મળશે. પણ ટૂંકમાં રંગગંધ તો એક પણ નહીં થાય. એની સામે છોકરાઓની વાત કરીએ તો વાય પિતા પાસેથી મળે અને એક્સ એને માતા આપે. એક છોકરાને આ એક્સ વારસામાં મળશે, એક છોકરાને આ એક્સ વારસામાં મળશે. તો આવી રીતે એક છોકરો છે એ સામાન્ય બનશે અને એક છોકરો છે રંગગંધ બનશે. તો કુલ ઉત્પન્ન થતા સંતાન પૈકી ચોથા ભાગના સંતાનમાં 1/4 એટલે કે 25% સંતાનની અંદર આપણને રંગગંધતા જોવા મળે. એટલે છોકરાઓ જે કંઈ થાય 50% છોકરાઓ એના પણ અડધા રંગગંધ અને અડધા સામાન્ય, એટલે કુલ સંખ્યાના 25%. એટલે અહીંયા આપણો જવાબ છે આવશે 25% છોકરાઓ એ રંગગંધ છોકરાઓ થવાની શક્યતા રહેશે. તો જ્યારે આપણને આ પ્રકારનો પ્રશ્ન આપે ત્યારે ખાસ ખ્યાલ રાખવાનું કે જે છોકરા અને છોકરી કે જે સ્ત્રી અને પુરુષ વચ્ચે લગ્ન થાય છે એમના માતા પિતા કેવા છે એ આપણને બરાબર ખ્યાલ હોય તો એના સંતાનમાં એ જનીનનું બંધારણ કેવું હોય એ આપણને ખ્યાલ આવે તરત આપણને આ પ્રશ્ન સોલ્વ કરતા આવડશે. મિત્રો આપણે અહીંથી સોલ્વ કરવા ટેવાયેલા છીએ પણ એ સંતાનમાં આવું જનીનનું બંધારણ એ કેવી રીતના બન્યું એ આપણને ખાસ ખ્યાલમાં આવવું જોઈએ. આ પ્રકારનો આવો બીજો પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે
2012ની સાલનો પ્રશ્ન છે. એ વખતે આપણે એને PMT તરીકે ઓળખતા હતા, અત્યારે હવે આપણે એને નીટ તરીકે ઓળખીએ છીએ. તો 2012 પ્રી મેડિકલ ટેસ્ટનો પ્રશ્ન છે. આપણે પ્રશ્ન વાંચીએ. રંગ અંધ પિતાના સામાન્ય દ્રષ્ટિવાળા દીકરાના લગ્ન એવી છોકરી સાથે થાય કે જેના પિતા રંગઅંધ હતા અને તેમને પ્રથમ દીકરી જન્મે છે, તો તે રંગઅંધ હોવાની શક્યતા કેટલી? તો મિત્રો ફરી પાછું આપણે યાદ કરીએ કે રંગઅંધતા માટે જવાબદાર જનીન જે X રંગસૂત્ર ઉપર હોય. અહીંયા આપણે પહેલાં આ ફર્સ્ટ લાઇન છે એને સોલ્વ કરવા ટ્રાય કરીએ. તો અહીંયા આપણને આપી છે કે રંગઅંધ પિતાના સામાન્ય દ્રષ્ટિવાળા દીકરો. તો રંગઅંધ પિતા હોય તો પિતા એટલે પુરુષ એટલે XY જોવા મળે, અને એ સામાન્ય દ્રષ્ટિવાળા રંગઅંધ પિતા છે. તો રંગઅંધનો મતલબ કે એને X ઉપર આવું એક પ્રચ્છન્ન જનીન રંગઅંધતા જવાબદાર જોવા મળે. એ પિતા જે છોકરો એમને બને છે, છોકરો થાય છે, એ સામાન્ય દ્રષ્ટિવાળો છે. તો એનો મતલબ એવો થાય કે એની X ઉપર એક મોટો C હોવો જોઈએ, જે એને એની માતા છે એ તરફથી વારસામાં મળશે. તો આવી રીતે પિતા ભલે રંગઅંધ હોય પણ એનો દીકરો સામાન્ય દ્રષ્ટિવાળો છે, તો અહીંયા આપણને આવું જોવા મળશે. એટલે રંગઅંધ પિતાના સામાન્ય દ્રષ્ટિવાળા દીકરાનો મતલબ થાય X ઉપર મોટો C અને Y, અને એના લગ્ન થાય છે એવી છોકરી સાથે કે જેમાં બંને XX છે, કે જેના પિતા રંગઅંધ હતા. તો મિત્રો ફરી પાછું કે એવી છોકરી કે જેના પિતા રંગઅંધ હતા. પિતા રંગઅંધ હોય એટલે એના એક X ઉપર સ્મોલ c હોય, બીજો Y છે, અને એવી દીકરી જન્મે એટલે નેચરલી દીકરીના 2 X પૈકી એક X માતા આપે, એક X છે પિતા આપે. તો પિતા એ રંગઅંધ છે એ દીકરીના, એટલે એની ઉપર એક નાનો C આવશે જ તે, બરાબર. તો આવી આ દીકરી છે હંમેશા આપણને વાહક છે એ જોવા મળશે. તો અહીંયા જે આપણને આપી છે પ્રશ્નમાં જે છોકરી છે એ આપણને આવી વાહક પ્રકારની છે જોવા મળે. તો એમની પ્રથમ દીકરી જન્મે એ દીકરી રંગઅંધ હોવાની શક્યતા કેટલી? તો તમે જો કે અહીંથી આ X આવે કે અહીંથી આ X આવે, અહીંથી તો આ જ X આવશે. પુરુષ હંમેશા દીકરીને X આપે છે અને પુરુષ હંમેશા દીકરાને Y આપે છે. તો અહીંયા હંમેશા આવો એક X આવશે. તો આ જે છે એ સામાન્ય દીકરી જન્મશે અને આ જે છે એ વાહક જન્મશે. આપણને પ્રશ્ન પૂછ્યું છે કે જો દીકરી જન્મે તો એ રંગઅંધ હોવાની શક્યતા કેટલી? મિત્રો જ્યારે એનો પિતા સામાન્ય હોય એટલે કે પિતાના એક X ઉપર મોટો C હોય, તો જેટલી પણ દીકરી જન્મે એ બધી દીકરીઓને વારસામાં એક તો C મોટામાં મોટો મળશે જ. પછી બીજા X ઉપર ભલે ને C મોટો હોય કે નાનો હોય, એ સ્ત્રી સામાન્ય હોય કે આવી રીતે વાહક હોય, પણ કદી પણ રંગઅંધથી તો જન્મ લેશે જ નહીં. આથી આપણને અહીંયા આ સામાન્ય પુરુષ થકી જેટલી પણ છોકરીઓ જન્મે એ કદી પણ રંગઅંધ જોવા મળશે નહીં. એટલે અહીંયા જવાબ આવશે બી. એ શક્યતા એકદમ 0% છે કે આમાં કદી પણ આપણને રંગઅંધ સ્ત્રી છે જોવા મળશે નહીં. ત્યારબાદ મિત્રો આ એક પ્રશ્ન આપણા આ પાઠના છેલ્લાથી 2 ટોપિકનો છે. ડબલ મોનોસોમી એટલે શું? આપણને ખબર છે કે મોનોસોમી એનો મતલબ થાય 2n-1, એટલે કે જનીનની જે કંઈ જોડ છે એમાંથી એક જનીન ઓછું, રંગસૂત્ર ઓછું એટલે એને X કહેવાય, અને બીજું ના હોય એટલે આપણે એને X 0 તરીકે બતાવીએ છીએ. તો આને કહેવાય મોનોસ્વામી. અહીંયા આપણને આપે છે ડબલ મોનોસ્વામી, એટલે કે એની અંદર 2n-1 2 વાર જોવા મળે છે, એટલે કે 2n-1-1 આવું થાય. મિત્રો અહીંયા મેથ્સનો નિયમ લગાવવાનો નહીં કે -1 એને આપણે એના બદલે 2n-2 મૂકી દઈએ. આ ખોટું છે, કારણ કે આનો મતલબ થાય નલિસ્વામી, જે આપણને પાઠમાં અહીંયા પ્રશ્નમાં પૂછ્યો નથી. અહીંયા આપણને પૂછે મોનોસ્વામી. અહીંયા મોનોસ્વામી મતલબ થાય આ 2n-1 મતલબ કે કોઈ એક જોડમાં એક રંગસૂત્ર છે અને કોઈ એક બીજી જોડમાં આપણને
એક રંગસૂત્ર જોવા મળે છે. એટલે એ વ્યક્તિમાં કુલ 46 રંગસૂત્ર પૈકી 2 ઓછા જોવા મળે, એટલે આપણને 44 રંગસૂત્ર જોવા મળશે એની અંદર. અને એની અંદર રંગસૂત્ર કુલ આપણને 23 જોવા મળશે. 44 તો આપણને દરેકમાં આપ્યા જ છે, તો 2 રંગસૂત્ર ઓછા એટલે 44 જોવા મળે. પણ પ્રકાર તો એના 23 જળવે ને આપણા શરીરમાં કુલ 23 જો રંગસૂત્રો છે તો આપણને 23 આપણને જોવા મળશે. જવાબ અહીંયા આવશે એ. એટલે 22 નહીં આવે કે 20 નહીં આવે, પણ આપણને 23 પ્રકાર રંગસૂત્ર જોવા મળશે. તો આને કહેવાય ડબલ મનોસ્વામી. એના પછી મિત્રો હવે તમને થોડો આઈડિયા આવી જશે કે આ પ્રકારનું જૈન બંધારણ હોય તો એમાં કેટલા જનનકોષો બનશે. થોડું પુનરાવર્તન થાય એટલા માટે આ પ્રશ્ન ફરી રિપીટ કર્યો છે. ફરી પછી આપ અહીંયા 2n લગાવો તો અહીંયા આપણને 4 જવાબ મળશે. મિત્રો 4 જવાબ એટલા માટે કે અહીંયા તમને થશે કે 2 અહીંયા 1 2 3 જોડ છે તો એને આપણે 8 કેમ નહીં મૂકી શકીએ. એટલા માટે કે અહીંયા જે આ જોડ છે એ તો એક જ પ્રકારના જનનકોષ બનાવે, આ જોડ છે એ 2 પ્રકારના જનનકોષ બનાવે, અને આ જોડ છે એ ફરી પાછો આ અથવા એમ 2 પ્રકાર બનાવે. તમે આને આવી રીતે બનાવો તો કુલ આપણને 4 જવાબ મળે. એટલે અહીંયા જવાબ છે 4 આવશે. એટલે યાદ રાખો કે જ્યારે આપણને 2n મૂકવામાં થાય ત્યારે બધા જણ સરખા હોવા જોઈએ. જો સરખા ન હોય, વિષમયુગ્મી હોય, એ વખતે આપણે આવી છે પ્રકારનો નિયમ લાગુ પાડવાનો. અને છેલ્લે મિત્રો આપણને થોડુંક બહારથી પૂછાય છે, કારણ કે આપણો કોર્સ એ પ્રકારનો ડિઝાઇન થયો છે કે થોડું આપણું સ્ટેટ લેવલનું પાઠ્યપુસ્તક, થોડું CBSEનું પાઠ્યપુસ્તક ને બીજા કેટલાક થોડાક પ્રશ્નો બહારના હોય છે. તો મારી આપને સલાહ છે કે થોડું આ પ્રકરણ તૈયાર કરો ત્યારે બહારના પણ થોડા MCQ આપ જો તૈયાર કરશો તો આપણને આ જે ચેપ્ટર છે એ શીખવામાં બિલકુલ વાંધો આવશે નહીં. બહારનું શીખવામાં ખાસ તો પૂરક જનીન અથવા સપ્લિમેન્ટરી જનીન, કોમ્પ્લિમેન્ટરી જનીન, એપિસ્ટેટિસ, હાઇપો એપિસ્ટેટિસ, તો આવા જે કેટલાક પ્રશ્નો છે જેનું પ્રમાણ 12:3:1 આવે, 9:7 આવે, જે આપણે શીખ્યા હોતા નથી, જે આપણા પાઠ્યપુસ્તકમાં પણ નથી અને ઇવન CBSEમાં પણ આપ્યું નથી, પણ છતાંય એવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. જેમ કે કોમ્પ્લિમેન્ટરી જનીનનું પ્રમાણ શું, એવો પ્રશ્ન 1-2 વર્ષ પહેલાં પૂછાયેલો નીટની એક્ઝામમાં જ, જેનો જવાબ 9:7 આવે. તો થોડુંક તમારે બહારના કેટલાક MCQની કોઈ સારી બુક જે આપણા પાઠ્યપુસ્તક મંડળ બહાર પડી જ છે, આપણે રેફર કરશો તો આપને વાંધો નહીં આવે. તો હું આશા રાખું છું તમને મેં 8મા ચેપ્ટરમાં જે કંઈ ટૉપિક આવે એ દરેક ટૉપિકના જે કન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો અને એના પૂછાયેલા હોય એ સમજાવવા પ્રયત્ન કર્યો. આપને સંતોષ થયો હશે એવી આશા રાખું છું. નમસ્કાર.